સુરતના કામરેજમાં નકલી ફ્રૂટ બિયર બનાવવાનું કારખાનું ઝડપાયું છે। એનર્જી ડ્રિંક્સની સાથે કાર્બોનેટેડ સોડા મિક્સ કરી આ બિયર બનાવવામાં આવતું હતું। હાલ એલસીબીની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે। કામરેજના ધાતવા ગામના લીંબડી ફળિયામાં રહેતો ધનાલાલ ગુર્જર પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલા વાડામાં પતરાનો મોટો શેડ બનાવી શંકાસ્પદ બિયરનું ગેરકાયદેસર ઉત્પાદન કરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી। એલસીબી પોલીસે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરી હતી અને ત્યાંથી શંકાસ્પદ એક્સપાયર્ડ મુદ્દામાલ મળી આવ્યો હતો। 584 નંગ નોન આલ્કોહોલિક ફ્રૂટ બિયરની બોટલો મળી હતી। આ ઉપરાંત એક્સપાયર્ડ બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો। એનર્જી ડ્રિંક્સ અને કાર્બોનેટેડ સોડાનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે। સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેમને જપ્ત કરાયેલા નમૂના સેમ્પલ અર્થે મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત તપાસ દરમિયાન મળી આવેલો એક્સપાયર્ડ જથ્થો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાથી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।